જામનગરના ગુરુદ્વારા સર્કલ પાસે ઇન્દિરા માર્ગ રોડ પર આવેલ હોટેલ સેલિબ્રેશનના તુલિપ હોલમાં આજે શુક્રવારથી સૌરાષ્ટ્રની ખ્યાતનામ કંપની ભિંડી જ્વેલર્સ દ્વારા ગોલ્ડ અને ડાયમંડના ઘરેણાના એક્ઝિબિશનનું આયોજન આજ તારીખ 2 ઓગસ્ટથી 3 દિવસ માટે એટલે કે 4 ઓગસ્ટ રવિવાર સુધી કરવામાં આવ્યું છે। આજે સવારે 10 વાગ્યે પ્રણામી સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણમણી મહારાજે દીપ પ્રાગટ્ય કરી આ ગોલ્ડ અને ડાયમંડના એક્ઝિબિશનને ખુલ્લું મૂક્યું હતું। આ તકે કૃષ્ણમણી મહારાજે ભિંડી જ્વેલર્સ પરિવારને આ એક્ઝિબિશન અંગે શુભકામનાઓ સાથે આશીર્વચન પાઠવ્યા હતા। આજે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા ગોલ્ડ અને ડાયમંડના એક્ઝિબિશનની મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન ભિંડી જ્વેલર્સ કંપનીના એમડી ભાવિનભાઈ ભિંડીએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં છેલ્લા 56 વર્ષથી અમો સોનાના ઘરેણાનો શોરૂમ ધરાવીએ છીએ। અમારી ભિંડી જ્વેલર્સ કંપનીની બ્રાન્ડ સમગ્ર સૌરાષ્ટ્રમાં ખ્યાતિ પ્રાપ્ત છે, જેને કારણે જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ઘરેણા પ્રિય ગ્રાહકો અમારા શોરૂમ ખાતે સોનાના અને ડાયમંડના ઘરેણાની ખરીદી કરવા માટે આવે છે। અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ ઇન હાઉસ હોવાથી અમારી બનાવેલી ડિઝાઇન લોકોને ખૂબ જ પસંદ પડે છે। જામનગરના અમારા સેંકડો ગ્રાહકોની લાગણીને ધ્યાનમાં રાખી અમોએ જામનગરની હોટેલ સેલિબ્રેશન ખાતે 3 દિવસ માટે એક્ઝિબિશન આજ શુક્રવારથી શરૂ કર્યું છે। આ એક્ઝિબિશનનો સમય સવારે 10 થી રાત્રિના 10 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે। આજે પ્રથમ દિવસે જ સેંકડો ગ્રાહકોએ આ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી તેમજ મોટી સંખ્યામાં ગ્રાહકોએ અહીંથી ખરીદી પણ કરી હતી। આ એક્ઝિબિશનમાં સોનાના અને ડાયમંડના ઘરેણામાં ગ્રાહકોને એક વિશેષ પ્રકારનું આર્ટ્સ કલેક્શન જોવા મળે છે। વધુમાં ભાવિનભાઈ ભિંડીએ જણાવ્યું હતું કે ભિંડી જ્વેલર્સ કંપની સતત 7 વર્ષથી નેશનલ જ્વેલરી એવોર્ડ પ્રાપ્ત કરી રહી છે। આ તકે પ્રણામી સંપ્રદાયના આચાર્ય કૃષ્ણમણી મહારાજ અને એક્ઝિબિશનમાં ખરીદી કરવા માટે આવેલા ગ્રાહકોએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। ભિંડી જ્વેલર્સના શો જોવાનો મોકો મળ્યો, ખૂબ આનંદ થયો કે દરેક વસ્તુ એમને યુનિક બનાવી છે અને કોઈની કોપી ન થાય એને ધ્યાન રાખ્યું, પ્રાચીન પરંપરાઓને ધ્યાન રાખ્યું છે અને એમાં મુખ્ય વસ્તુ છે શુદ્ધતા જાળવી રાખવા માટે ખૂબ સારા પ્રયત્નો થયા છે। આજના સમયમાં જ્વેલરીમાં શુદ્ધતા રાખવી એ જરાક બહુ ઓછા લોકો કરતા હોય છે, તો એ ભિંડી જ્વેલર્સ તરફથી આ રીતે સરસ એક સારો સંકલ્પ કર્યો અને ધીમે ધીમે બ્રાન્ડને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। તો એના માટે બધા ભાઈઓને, આખા પરિવારને અને સહયોગીજનોને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું, સાધુવાદ આપું છું અને સારી રીતે આગળ વધે, ફલે ફૂલે અને સારું કાર્ય કરે અને દેશ પ્રત્યે સમર્પિત છે એ મોટી વસ્તુ છે અને સારા સંસ્કારો છે પરિવારમાં। એ ભારત માતાના એક યોગ્ય સપૂત તરીકે એમને સારું કાર્ય કર્યું છે। એમના પિતાશ્રીએ દેશ માટેનું યોગદાન ખૂબ સારું આપેલું અને એમને સંતાન પણ એ જ રસ્તે જઈ રહી છે, એ ખૂબ સારી બાબત છે। આજ રોજ જામનગરની અંદર સેલિબ્રેશન હોટલની અંદર ભિંડી જ્વેલરી એટલે કે ગોલ્ડ અને રિયલ ડાયમંડનો ખૂબ જ એવો સરસ અદ્ભુત અને સરસ વેરાયટીમાં એક જ્વેલરીનો એક્ઝિબિશન આવેલું છે, જે 2, 3 અને 4 એવી રીતે 3 દિવસ માટે આ એક્ઝિબિશન રાખેલ છે અહીં સેલિબ્રેશન હોટલમાં અને અમે લોકો આજે અહીં જોવા માટે આવ્યા છીએ અને તમે જોઈ શકો છો કે એમાં ખૂબ જ અમે લોકોએ બધું જોયું કે ખૂબ જ અવનવી વેરાયટીઓમાં દાગીનાઓ બનાવેલા છે અને ખૂબ જ બધા દાગીનાઓ છે જે ખૂબ જ સરસ છે અને તો જામનગરના લોકો આ 2, 3, 4 3 દિવસ માટે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે અવશ્ય મુલાકાત લે। અને આજે હું અહીંયા સેલિબ્રેશન હોટલમાં ભિંડી જ્વેલર્સમાં આવી છું। ત્યાં પ્લેટિનમ કલેક્શન બહુ જ સારું છે, એન્ટિક છે અને બધી ડિઝાઇન બહુ એન્ટિક છે। અહીં જે પણ ડિઝાઇન છે એ ક્યારેય રિપીટ નથી થઈ અને તમને ક્યાંય જોવા ન મળે એવી બધી ડિઝાઇન્સ છે। તો આઈ વિશ કે તમે લોકો બધા અહીંયા આવો અને ડિઝાઇન્સ જોવો। જામનગરમાં સેલિબ્રેશન હોટલ ખાતે આજે શુક્રવારથી શરૂ થયેલ ભિંડી જ્વેલર્સ જૂનાગઢનું ગોલ્ડ અને ડાયમંડના એક્ઝિબિશન અંગે
ભિંડી જ્વેલર્સ કંપનીના એમડી ભાવિનભાઈ ભિંડીએ જણાવ્યું હતું કે આપણા હાથના ફિંગરપ્રિન્ટની કોઈ લોકો કોપી ન કરી શકે તેવી રીતે અમારા ઘરેણાંની પણ અન્ય કોઈ કોપી ન કરી શકે તેવી અમો છેલ્લા ઘણા વર્ષોથી સ્ટાન્ડર્ડ છાપ ધરાવીએ છીએ તેમજ અમારું પ્રોડક્શન ઇન હાઉસ હોવાથી ગ્રાહકોને કંઈક નવું જ આપવામાં માનીએ છીએ તેમજ અમો છેલ્લા 56 વર્ષથી આ બિઝનેસમાં લાખો ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરવામાં સફળ થયા છે જેનું અમોને ગૌરવ છે। આ ઉપરાંત અમો દરેક રીતે ઘરેણાં પ્રોડક્શન સમયે અને વેચાણ સમયે પારદર્શક રીતે વર્ક કરવામાં માનીએ છીએ જેને કારણે પણ અમો વિશાળ ગ્રાહક વર્ગ ધરાવીએ છીએ। જામનગરમાં રવિવાર સુધી ચાલનારા એક્ઝિબિશનમાં પધારવા જામનગરની જનતાને ભિંડી જ્વેલર્સ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ એક્ઝિબિશન અંગે ભિંડી જ્વેલર્સના એમડી ભાવિનભાઈ ભિંડી સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા થયેલ વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગરની ખ્યાતનામ સેલિબ્રેશન હોટલ ખાતે આવ્યા છે અને ખાસ કરીને જામનગરની અંદર એટલે કે સેલિબ્રેશન હોટલની અંદર ભિંડી જ્વેલર્સ દ્વારા એક ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને એમની અંદર જે અલગ અલગ પ્રકારની જ્વેલરીનો શોપ પણ ગોઠવવામાં આવ્યો છે એટલે કે ડિસ્પ્લે પણ ગોઠવવામાં આવ્યું છે। એકદમ આકર્ષક એક નજરે ગમી જાય તેવી અહીંયા ડિસ્પ્લે ગોઠવવામાં આવ્યો છે અને આ એક્ઝિબિશન 3 દિવસ જામનગરમાં ચાલવાનું છે એટલે કે આજે 2, 3 ને 4 એમ રવિવાર સુધી આ એક્ઝિબિશન ચાલુ રહેશે અને ખાસ કરીને આ ભિંડી જ્વેલર્સ એટલે કે જૂનાગઢની એક મોટી ખ્યાતનામ બ્રાન્ડ છે કે જેમનો જૂનાગઢમાં મોટો શોરૂમ તો છે જ પણ છેલ્લા 56 વર્ષથી એ લોકો આ બાબતમાં એક્ટિવ છે। ભિંડી જ્વેલર્સ એટલે કે સૌરાષ્ટ્રની એક બ્રાન્ડ બની ગઈ છે। જામનગરના પણ ઘણા ગ્રાહકો ત્યાં રૂબરૂની અંદર એના શોરૂમ ખાતે જ્વેલરી ખરીદવા જતા હોય છે અને એને કારણે જામનગરથી એ લોકો આકર્ષાયા છે। જામનગરમાં એનો વિશાળ ગ્રાહક વર્ગ પણ ધરાવે છે એને કારણે આજે એમણે આ રીતે શુક્ર શનિ રવિ એમ 3 દિવસ માટે હોટલ સેલિબ્રેશન ખાતે એક્ઝિબિશનનું આયોજન કર્યું છે અને ખાસ કરીને રિયલ ડાયમંડથી માંડી ગોલ્ડથી માંડી પ્લેટિનમથી માંડી બધી વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે અને અહીંયા ખરેખર આવવા જેવું છે। તો આપણી સાથે જોડાયેલા છે એવા ભિંડી જ્વેલર્સના આમ તો મુખ્ય ઓનર તરીકે વાત કરીએ તો ભિંડી જ્વેલર્સના જીતુભાઈ ભિંડી પણ એનું એક પ્રમાણિકતા તરીકેનું એક બ્રાન્ડ છે અને એમના સન બીજી પેઢીએ એટલે કે ભાવિનભાઈ ભિંડી એ પણ આ ધંધા બિઝનેસ સાથે જોડાયેલા છે। એ હવે લગભગ સૌરાષ્ટ્રના અલગ અલગ જગ્યાએ સમયાંતરે આ રીતે એક્ઝિબિશનનું આયોજન કરે છે। આપણી સાથે જોડાયેલા એવા ભાવિનભાઈ ભિંડી આપણી સાથે જોડાયેલા છે। આપણે એમને પૂછશું કે સાહેબ આજે જામનગરની અંદર આ રીતે એક્ઝિબિશનનું આયોજન કરવાનું મુખ્ય કારણ શું છે? નમસ્તે। જામનગરમાં મારા ઘણા ગ્રાહક પરિવારો છે કે જે લોકોની ખૂબ લાગણી હતી કે ભાઈ એક વખત જામનગરમાં અમે 1, 2, 5 લોકો આવીએ છીએ પણ અમારા ગ્રુપના ઘણા બધા લોકો છે કે જેને તમારા દાગીના ગમે છે તો આપ એક વખત એક્ઝિબિશન કરો તો એ લોકોની લાગણીને સંતોષવા માટે થઈને અમે લોકો અહીંયા એક્ઝિબિશનનું આયોજન કરેલું છે। ખાસ કરીને આ એક્ઝિબિશનમાં શું વિશેષતા છે? શોરૂમ તો ધારો કે જામનગરમાં હોય ઘણી જગ્યાએ બધી જગ્યાએ શોરૂમ તો હોય છે ગોલ્ડ જ્વેલરીના પણ વિશેષતા શું આ તમારા એક્ઝિબિશનમાં જોવા મળશે લોકોને? શોરૂમ જામનગરમાં છે, ખૂબ સારા છે, બધા લોકો પ્રામાણિક છે, સવાલ જ નથી। પણ અમે જે વસ્તુ પહેરસીએ છીએ એ વસ્તુ અમે અહીંયા અમારા ડિસ્પ્લેમાં રાખી છે। આપણો એક અલગ જ કોન્સેપ્ટ છે। દરેક લોકો જ્વેલરી વેચે છે પણ જેવી રીતે વિશ્વભરમાં ફિંગરપ્રિન્ટની કોપી નથી એવી રીતે અમે ભિંડી જ્વેલર્સ જે જ્વેલરી બનાવીએ છીએ એની ક્યાંય કોપી નથી। અમારું ઇનહાઉસ પ્રોડક્શન છે કે જેના કારણે અમે સિંગલ પીસ ડિઝાઇનર જ્વેલરી બનાવીએ છીએ અને બધાની સામે પીરસીએ છીએ। આ વસ્તુમાં અમે એક અમારું બિઝનેસ સ્લોગન બનાવ્યું છે, વી સર્વ આર્ટ નોટ જ્વેલરી। જ્વેલરી બધા લોકો આપે જ છે, લોકો રાજી ખુશીથી ખરીદે છે, પહેરે છે, પણ જેને આર્ટ સાથે જોડાયેલું છે, આર્ટનો શોખ છે કે જેને કંઈક સોનામાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરતાં કંઈક નવું જોઈએ છે એની જરૂરિયાતને સંતોષવાનો અમારો પ્રયત્ન છે। ખાસ કરીને તમારો છેલ્લા 7 વર્ષથી નેશનલ એવોર્ડ પણ તમે વિજેતા થયા છો તો એનું પણ કારણ કાંઈ જૂનાગઢમાં બેઠા છો છતાં પણ તમે રાષ્ટ્ર લેવલે નેશનલ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે। આ એક્ઝિબિશન કરવા પાછળનું મેઇન ખાસ કારણ આ પણ કે અમે લોકો નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ખૂબ જ પ્રખ્યાત છીએ। નેશનલ જ્વેલરી એવોર્ડ જે ભારત આખામાં જે કોમ્પિટિશન થતી હોય છે, બધા જ્વેલર્સ પાર્ટિસિપેટ થતા હોય છે, એમાં છેલ્લા 7 વર્ષથી કન્ટિન્યુ ભિંડી જ્વેલર્સને એવોર્ડ મળે છે। તો અમારી કંઈક યુએસપી અલગ છે, અમારી પ્રોડક્ટ અલગ છે, અમારી પ્રોડક્ટની પ્રેઝન્ટેશન પ્લસ પ્રોડક્ટમાં ક્રિએટિવિટી અલગ છે, એના કારણે મળે છે કે જે વસ્તુ સાબિત થઈ ગયેલી છે કે છેલ્લા 7 વર્ષના નેશનલ જ્વેલરી એવોર્ડ અમારી પાસે છે, અમે લઈ શકીએ છીએ। તો આ બધી વસ્તુ બતાવવાનો પણ અમારો એક પ્રયત્ન છે કે ભાઈ જામનગરની જનતાને ધ્યાનમાં આવે કે ભાઈ આવી જે જ્વેલરી, આવી ક્રિએટિવ જ્વેલરી છે એ આપણા જામનગરથી ખૂબ જ નજીકના જૂનાગઢ જેવા નાના સિટીમાં બને છે અને આપણે હાથ આંબી અને મળે
એ ટાઈપની જગ્યાએ મળે એમ છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જ્વેલરીનો દિવસે દિવસે એટલે કે સોના ગોલ્ડનો ભાવ 24 કેરેટ હોય કે 22 કેરેટ હોય ભાવ વધવામાં છે અને એની હિસાબે થોડીક એવું લોકો કહે છે કે ઘરાકીની અંદર થોડોક ડિફરન્સ થયો છે. એ વાત સાચી છે? બધા લોકોના બજેટ પહેલાં પૈસામાં હતા, પહેલાં તોલામાં હતા, પછી ધીમે ધીમે પૈસામાં કન્વર્ટ થયા. પણ સોનું છે એ શાશ્વત છે. સોનું ગમે ત્યારે રાત્રે પણ જો વેચશો તો એના 2000 ઓછા તો ઓછા પણ રોકડા મળી શકશે. તો એટલા માટે લોકો સોના તરફ રોકાણ માટે અને પહેરવાના શોખ પૂરો કરવા માટે પણ ખૂબ જ આગળ વધ્યા છે. ખૂબ જ રોકાણ પણ કરે છે અને દાગીના પહેરીને શોખ પણ પૂરો કરે છે. લોકોમાં સોનાનું આકર્ષણ ક્યારેય ઘટવાનું નથી. તેજી મંદી દરેક ઓલા ધંધામાં આવે, પરંતુ સોનામાં ક્યારેય મંદી આવી આવું દેખાતું નથી. જો મંદી આવી હોય તો ગ્રાહકોના રૂપિયાનું બજેટ એને હોય, કારણ કે ભાવ વધી ગયા હોય. જો તેજી આવે છે તો ભાવ જ્યારે ઘટે છે ત્યારે લોકો વધારેમાં વધારે સોનું પોતાના ઘરમાં આવે આવો વિચાર કરી અને વધારે ખરીદે લે છે. એટલે તેજી મંદી દરેકના ઓલામાં રહેવાની છે, એનો કોઈ બીજો અફસોસ નથી. આ એક જાતનું ઇન્વેસ્ટમેન્ટનો ભાગ હોવાને કારણે પણ ઘરાકીમાં કાંઈ ફેરફાર નથી થયો? ના, ઇન્વેસ્ટમેન્ટનો ભાગ હોવા છતાં આ વસ્તુ પહેરવા માટે થઈને લોકો સેફ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. દાગીનો લે છે, મજૂરી લાગે છે, પણ જો લગડી લેશે તો વેચવાનો સટ્ટાનો તાત્કાલિક વિચાર આવશે. અમે આ વસ્તુને પ્રોત્સાહિત નથી કરતા. અમે સારામાં સારી પ્રોડક્ટ ડેવલપ કરી અને પીરસવાનો પ્રયાસ કરીએ છીએ કે જેથી કરીને કસ્ટમરને વેચવા માટેથી ને છેલ્લો વિચાર આવે, એ તાત્કાલિક વેચીને એને રોકડા કરી લેવાનો વિચાર ન આવે. ખાસ કરીને છેલ્લા 56 વર્ષથી તમે આ બધી એક્ટિવિટી કરો છો અને ખાસ કરીને ધારો કે તમારી વાત કરીએ છેલ્લા 15-20 વર્ષથી તમે પણ એક્ટિવ છો, હું જોઉં છું તમને. તો એમાં 20 વર્ષ પહેલાંનો ડિફરન્સ ને અત્યારનો શું ફેરફાર લાગે છે, ખાસ કરીને ખરીદી બાબતમાં અને સોનાની બાબતમાં? ઘણો બધો. હું જ્યારે બિઝનેસમાં જોઈન્ટ થયો ત્યારે મેં મારા હાથે 2300 રૂપિયા તોલા, જ્યારે તોલો મોટો હતો 116 ગ્રામનો તોલો હતું, આવા મેં બિલ બનાવેલા છે. અને આજે એ જ વસ્તુ 10 ગ્રામ અને 60, 62, 63 હજાર રૂપિયાના ભાવથી બિલ બનાવીએ છીએ, જે વચમાં 70,000 પણ થઈ ગયા હતા ભાવ. બંને વચ્ચે ડિફરન્સમાં લોકોની ડિમાન્ડ વધી છે. ખાસ કરીને ધારો કે આજે એક્ઝિબિશન છે એ 3 દિવસ ચાલશે, 10 થી રાત્રે 9 વાગ્યા સુધી. શું એમાં ડિફરન્સ લોકોને શું લાગશે? અને ખાસ કરીને વાત કરીએ રિયલ ડાયમંડની પણ તમે રેન્જ લઈ આવ્યા છો. રિયલ ડાયમંડનો ક્રેઝ અત્યારની જે યંગ જનરેશન છે એમાં, અને જે લોકો એક અલગથી કંઈક પહેરવા માંગે છે એ લોકો માટે થઈને પણ અમે લોકો એવી વિશાળ રેન્જ લઈ આવ્યા છીએ. સાથે સાથે હવે જેને ગવર્મેન્ટ પણ પ્રોજેક્ટ કરે છે એવા લેબ ગ્રોન ડાયમંડ, જે આપણા ભારતના ડાયમંડ કહેવાય, એનું પણ અમારું પોતાનું પ્રોડક્શન છે. અમે પોતે એની પ્રોડક્ટ બનાવીએ છીએ અને અહીંયા ડિસ્પ્લેમાં રાખેલી છે કે જે ઇકો ફ્રેન્ડલી છે. એમાં માઇનિંગનો ખર્ચો નથી, એના કારણે એની કોસ્ટ ઓછી આવે છે. બાકી નેચરલ ડાયમંડથી 1% ઉતરતી નથી. નેચરલ ડાયમંડની જેમ જ એનું બાયબેક પણ હોય છે, નેચરલ ડાયમંડની જેમ જ એનું સર્ટિફિકેટ પણ આવે છે. બધી વસ્તુ ક્લેરિટી સાથે આપ લોકો અહીંયા આવશો તો મારા ડિસ્પ્લેમાં જોઈ શકશો, અને આ વસ્તુ અમે પીરસીએ છીએ. ખાસ કરીને ગોલ્ડની સાથે ડાયમંડનું પણ આકર્ષણ વધ્યું છે લોકોમાં. હા, પહેલાં ઇન્વેસ્ટમેન્ટ માટે ગોલ્ડ લગડી લઈ લેવાની આ તે બધું ચાલતું, પણ હવે એક લિમિટથી વધારે લોકોને ગોલ્ડ કરતાં હવે એવું કહે છે કે ભાઈ હવે કંઈક સોલેટર પહેરીએ, ડાયમંડ પહેરીએ. તો સોલેટરમાં પણ અત્યારે ખૂબ સારું માર્કેટ છે. આ રીતે તમે જોયું કે આ ભાવિનભાઈ ભીંડી હતા અને છેલ્લા ઘણા વર્ષોનો બહોળો અનુભવ થયો છે. નાનપણથી જ એ આ ધંધાની સાથે જોડાઈ ગયા હતા. અને એના ફાધરની વાત કરીએ, જીતુભાઈની વાત કરીએ, તો એની પણ એક જુનાગઢ લેવલે એક મોટી બ્રાન્ડ છે. ભીંડી જ્વેલર્સ બહુ મોટું નામ છે. એમની શોરૂમની પણ એક જ્યારે ઘરમાં લગ્ન પ્રસંગ હોય કે સારા શુભ પ્રસંગો હોય ત્યારે એની વિઝિટ લીધા જેવી છે. અહીં તો જામનગર લેવલે 3 દિવસ પૂરતો એ લોકો આવ્યા છે. પણ આ ટેલર છે, પિક્ચર જોવા જવું હોય તો ખરેખર જુનાગઢ જવું જોઈએ ને તમને એટલી બધી મજા આવશે. ત્યાં વિશાળ એટલો બધો ડિસ્પ્લે છે, એટલો બધો સ્ટોક પણ મોટો રાખે છે. અને ખાસ કરીને એમનું જે કીધું ને કે ઇન હાઉસ પ્રોસેસિંગ છે, જે પોતે જ દાગીના બનાવે છે, વન ટાઈમ બનાવે છે, વન પીસ બનાવે છે, પણ ત્યાં 170થી વધારે સ્ટાફ એની પાસે કાર્યરત છે. એટલે એને કોઈ અધર જગ્યાએ કોઈ રેડીમેડ દાગીના નથી લેતા, પોતાની પ્રોડક્શન છે. એને કારણે પોતાનું નોલેજ પણ એટલું પૂરેપૂરું પરફેક્ટ હોય છે. એને કારણે સૌરાષ્ટ્ર ગુજરાતના લોકો ત્યાંથી ખરીદી કરતા હોય છે. તો આ 3 દિવસનું જે એક્ઝિબિશન છે એની અંદર ભીંડી જ્વેલર્સ તરફથી આ બાબતનું એક જામનગરની જનતાને એક ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. અને આ શુક્ર, શનિ, રવિ એમ 3 દિવસનો આ એક્ઝિબિશન છે. આજે શુક્રવાર છે, આજનો દિવસ પૂરો થઈ ગયો છે. હજી પણ આ જે લોકો ટીવી જોવે છે એના માટે 2 દિવસનો મોકો છે, સમય છે. તો આ સેલિબ્રેશન હોટલ જે છે એ ગુરુદ્વારા ચોકડીથી નજીક આવેલું છે. અને ત્યાં આ રીતનું એક મોટે નીચેના ગ્રાઉન્ડ ફ્લોરમાં જ એક મોટો હોલની અંદર આ એક્ઝિબિશન ગોઠવવામાં આવ્યું છે. તો એનો ખરેખર ભીંડી જ્વેલર્સ દ્વારા આમંત્રણ છે, એનો સ્વીકાર કરી ના એ પધારવા ભીંડી જ્વેલર્સ વિનંતી કરે છે.